જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો, ઘણા સમય પછી આપણો વિડીયો આવ્યો છે ને તમારા આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં દઈશું. આપણા વિડીયો જોવો એટલે તમને મજા જ આવશે એટલી. તો મિત્રો, ઘણા સમયથી આપણા વિડીયો નહોતા આવતા. એનું કારણ એ હતું કે પરીક્ષા આવી ગઈ, વેકેશન આવી ગયું. પરીક્ષા, વેકેશન, બસ બે જ વસ્તુ હતી. આ થોડું કામ હતું, બસ બીજું કંઈ નહોતું. તો મિત્રો, આપણા જય લખધણી ડિજિટલમાં તો આપણા કન્ટિન્યુ વિડીયો આવતા જ થા. તમે જોયા કે નથી જોયા તો ચેનલને વિઝિટ કરો, જય લખધણી ડિજિટલને, ને સબસ્ક્રાઈબ કરી નાખો. બેલ આઇકન દબાવી દેજો એટલે તમારી પાસે પહેલા જ વિડીયો ધારદારાનો પડી જાય. તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને હવે આપણા ટોપિક ઉપર આવી કે ક્યાં વિડીયો નહોતા આવતા. મિત્રો, મેં જણાવી તો દીધું યાર. તો યાર બધું યાર થોડુંક ફોનનો એનો પ્રોબ્લેમ હતો. હમણાં ફોન થોડોક ખરાબ થઈ ગયો હતો અને થોડું પરીક્ષાનું ને એવું બધું હતું. અને હવે આપણા વિડીયો કન્ટિન્યુ આવશે મિત્રો, કન્ટિન્યુ ધમાકેદાર વિડીયો એક તરફ વ્યૂઝ આપી નાખવાના છે યાર. અને મિત્રો, વરસાદ આવી ગયો છે જોરદાર યાર. તમારા ગામમાં કેવો વરસાદ છે તમે કોમેન્ટ કરી નાખો યાર. જો અમારો ટાવર પણ પલળી ગયો છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. અને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે થોડુંક પેટ પૂજા કરી લેવી. પેટ પૂજા કરીને પાછું વ્લોગ ઉતારવી. બીજું તો હું યાર, રેવરા આસકાય ક્રિકેટ રમવા પણ જવા હે તો નહીં. બહુ દુઃખની વાત છે પણ કેવી પડશે તમને. તો મિત્રો, પેટ પૂજા તો કરી લઈએ પણ થોડીક વાર ફોન જોઈએ. બીજું તો શું કરીએ? ખાટલા ગટાઈ જવાના યાર, ઝાકળના ખાટલા પણ ગટાઈ જવાના એવું લાગે છે મને. તમને કેવું લાગી રહ્યું છે કોમેન્ટ કરી નાખો. જોરદાર કોમેન્ટ કરજો, ઘટે જ નહીં. હા મિત્રો, જોવો યાર, આમ જોવો લીમડાની હાલત. તમે લીમડો પણ આખો ભીજાઈ ગયો છે અમારે यहाँ पे एक आंबा है. હા મિત્રો, વાવણી થઈ ગઈ અમારા ગામમાં યાર. હું ખડસલિયા ગામમાં વાવણીનો માહોલ અને સાગરભાઈ બ્લોગ બનાવતા હોય ત્યારે મારે શું કહેવા માંગુ છું કે લોકો હોય છે બહુ જ સારા, વરસાદ હોય છે ખૂબ જ સારો, અને ખેડૂત ભાઈઓમાં ખૂબ જ આનંદ. શાયરીમાં કાંઈ ભેળું થાય એમ નથી. ખોટી તમે સાંભળે રોસ્ટ નો. તો મિત્રો, હવે બહારનો માહોલ જોઈએ આપણે. જોઈએ કેવો છે આપણો માહોલ. વાવ, કેવો મસ્તીનો છે. જુઓ, કાંઈ ન ઘટે. દેશી માહોલ, દેશી ગામડીયો માહોલ. ભાઈ એ તમારા પગ મસ્ત મજાના ગારાવાળા બગડે, મોજ જ આવી જાય તમને. અને એમાં તમે પોદળા નહીં તો વાત જ ન કરાય. ભીનો પોદળો મારે અત્યારે એક્સપ્લેન ન કરી શકાય એવો છે અત્યારે. ને મિત્રો, થોડીક શેર ઉપર જઈએ આપણે. એ આગળ ઘા કરું યાર. કાતરનો ઘા મારે કેમ કરવો? કાતરનો ઘા કર્યો તો વાગી જાય. અને મિત્રો, હું ગલીનો જ્યાં સુધીમાં ચક્કર મારું ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ બોલું લાલ કલરનું છે, સબસ્ક્રાઈબ કરી નાખો. લાલ નહીં તો કાળા કલરનું છે, સબસ્ક્રાઈબ કરી નાખો એને. બહુ મસ્તીનું. એટલે તો આપણા વિડીયો તમને જોવાની પહેલાં જ મજા આવે. પહેલાં જ તમારા ઠક્કદારાનું બેલ આઇકન હશે, ટંકોરો એને તમે ક્લિક કરી નાખજો એટલે રેડી થઈ જાય બધું. તમારી પાસે વિડીયો આવી જશે, બહુ જ સારો વિડીયો આવી જશે તમારી પાસે. અને આ ટાવર જુઓ મિત્રો, ટાવર મને મિત્રો બહુ જ ક્યારેક લાગે કે ટાવર જો માથે પડ્યું હોય તો શું થાય આપણું. જેવી રીતે ઓલું પ્લેન પડ્યું, પ્લેનનો ક્રેશ છો. બહુ જ દુઃખદ ઘટના થઈ અમદાવાદની અંદર મિત્રો. તમે લગભગ પરિચિત જ હશો. આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્વર્ગવાસ પામ્યા એ ઘટનામાં. અને મિત્રો, મેલડીમાનું મંદિર અમે કરી નાખ્યું છે મસ્ત મજાનું. ઉપરથી કાગળ ઢાંકીને એટલે મંદિરની અંદર પાણી ન જાય. જય મેલડીમાં. કોમેન્ટમાં બધા જય મેલડીમાં લખતા જજો, ભૂલતા નહીં. હા બાકી તો જુઓ અમારા ઓઢા ભાઈ જો કેમ પટક વાતું કે રાખ્યા. તે તલ્લા મારે રાખું. રસ્તા સક્કા જામ થઈ ગયા મિત્રો. અમારી પાસે એક મસ્ત મજાનો બંગલો હતો, એ ઢેર થઈ ગયો, પડી ગયો, આખો ક્રેશ થઈ ગયો. અહીંયા શું કહેવાય, લીમડાની ડાળ પડી
લીમડાની ડાળ પડી એટલે તરત જ વંડીમાંથી પડી. અને આ વંડી પર જો અત્યારે ઓલા પર જે ગીરગીટ બેઠા ને ગીરગીટ બેઠું છે ને ગીરગીટ ત્યાં આગળ. એટલે આ ગુજરાતી ભાષા કેવી છે યાર, આપણે શુદ્ધ ગુજરાતી ન બોલાય. આપણે શુદ્ધ ગુજરાતી બોલવી તો ભૂંડા લાગવી. શું કરવા હું બોલું છું, ભૂંડા લાગવી છતાં. આ મિત્રો અહીંયા જો ને વંડી પડી ગયા રે એમ કહેવાનું. આ તો બધું ત્યાં શુદ્ધ ગુજરાતીની બોલી કરે. તો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે પછી વિડીયો ધમાકેદાર કન્ટિન્યુ મને શરૂ રાખવાની ખબર પડે. એક ફરી તમે 500 સબસ્ક્રાઈબર ઉપર કરી નાખો ને પછી મને થોડુંક લાગે હું મહેનત કરવાની ખબર પડે મને. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. હવે નવો વિડીયો આપણે લોંગ બનાવીશું 8 થી 9 મિનિટનો. અને આજનો વિડીયો લગભગ 5 મિનિટનો થઈ ગયો છે. આજ માટે એટલું જ. તો મિત્રો મળશું હવે નવા લોંગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા બન્યા રહેજો ચેનલ ઉપર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો અને શેર કરી નાખજો મિત્રો. તો બીજા માણસો સુધી પહોંચે એમ કાંઈ વાંધો નહીં. હાલો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.